દરેક માતા પિતા પોતાનું બાળક સાફ સુથરું રહે તેમ ઈચ્છે છે. આથી ભૂલે ચૂકે માટીમાં રમીને કપડાં કે શરીર બગાડે ત્યારે તેને ટોકવામાં આવે છે. જો કે એક વૈજ્ઞાનિક સ્ટડી મુજબ માટીમાં રમવું એ બાળક માટે જરા પણ જોખમકારક નથી. સારા વાતાવરણમાં માટીમાં રમતા બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અમેરિકામાં જેક ગિલબર્ટ અને તેમની ટીમે માટી અને બાળકો પર એક સંશોધન કર્યું છે. ધૂળ માટીમાં રમવાના ઘણા ફાયદાઓ જોવા મળે છે. આપણે નાના હતા ત્યારે આઉટડોર ગેમનો જમાનો હતો. આપણે બધા પણ ધૂળ માટીમાં રમેલા છીએ ને. આજના મા બાપો તો બાળકોને સતત ટોક્યા જ રાખે છે. આપણને ક્યારેય રમવાની ના પાડતા નહીં. પહેલાનો અને આજનો બાળ ઉછેર એકદમ અલગ છે. તેથી ઘણી મુશ્કેલી બાળકના સર્વાંગી વિકાસમાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ માટીમાં રમવાથી બાળકોના શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે અને તેની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. પ્રકૃતિ સાથેના લગાવનું શિક્ષણ માટીમાં રમવાથી જ બાળકોને મળે છે. પોતાની જગ્યા, વૃક્ષો, તળાવો, જંગલો જેવા વિવિધ પ્રકૃતિના સ્થળો વિશે જાણવા મળે છે. ધૂળ માટીમાં રમતા બાળકોને નાની નાની બીમારીઓ બહુ ઓછી આવે છે. પહેલા તો મા બાપ પાસે સમય હતો, તેથી તે પણ સાથે રમતા હતા. આજે સૌથી મોટી ખોટ બાળકો માટે મા બાપ પાસે સમય નથી. પહેલાના પરિવારો, બાળકો સૌ આઉટડોર ગેમ વધુ રમતા હતા, જ્યારે આજે ઇન્ડોર ગેમનું ચલણ છે, જેમાં મોબાઈલ નંબર 1ના સ્થાને છે. આજે પણ માટીમાં રમવાનું બાળકને મન થાય છે, પણ મા બાપ ખીજાય છે. એમને લાગે છે કે બાળક બહાર રમવા જશે તો તે માંદું પડશે. પણ એ માન્યતા ખોટી છે. મનોવૈજ્ઞાનિક પણ બાળકોને ખુલ્લા વાતાવરણમાં રમવાની હિમાયત કરે છે, જેનાથી બાળકોની રચનાત્મક શક્તિ ખીલે છે. બહાર ખુલ્લા મેદાનમાં કે ધૂળ માટીમાં બાળકને રમવા દો. તેના ઘણા ફાયદાઓ છે. જો ન રમવા દેશો તો ઘણી બીમારીના તે શિકાર બનશે. માટીમાં રમવાથી ચામડીના છિદ્રો ખુલી જાય છે અને તેનાથી આખા શરીરમાં રક્તનો સંચાર સારી રીતે થાય છે. દરેક મા બાપે બાળકોને કાચા મેદાનો કે પાર્કમાં દરરોજ રમવા જવા દેવા જરૂરી છે. માટીમાં રમતા રમતા જ બાળકોની રચનાત્મક શક્તિ ખીલે છે. સાથે સાથે તેની માટી ધૂળમાં રમવાથી તેના શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે. માટીમાં ન રમતા બાળકોને સારા બેક્ટેરિયાનો લાભ મળતો નથી. સામાન્યતઃ શરદી, ઉધરસ, તાવ, ડાયેરિયા કે પેટમાં દુખાવાની વધુ ફરિયાદ હોય છે. આજે તો બાળક જેવું બહાર રમવા ગયું કે તુરંત આપણે દોડીને ઘરમાં પૂરી દઈએ છીએ. જે વૈજ્ઞાનિકોના મતે તે ખોટું છે. બાળકનો સ્વભાવ ચંચળ હોય છે, તેથી બહાર રમવા ફરવા જવું, તેની જેવડા ભાઈબંધ જોડે ધીંગામસ્તી કરવી ખૂબ જ ગમે છે, જે સાચું પણ છે. આજે ધૂળ માટીના ઘણા બેક્ટેરિયા ફાયદામંદ છે. તેનો અભ્યાસ કરીને તારણો આપ્યા છે. જેટલી આપણી જૂની સિસ્ટમ, રિવાજ વગેરે હતા, તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધારો સાથે હતા. બાળકોને કુદરતના ખોળે મુક્ત વાતાવરણમાં રમવા દો, ખીલવા દો, જે તેના ફાયદા માટે છે. જૂના જમાનામાં જ્યારે લાગતું ત્યારે ઝીણી ધૂળ લગાડી દેતા ને મટી પણ જતું. દરેક મા બાપ ચિંતા છોડો ને બાળકોને ધૂળ માટીમાં રમવા દો, તો જ તેનો સારો વિકાસ થશે.